મહાભારત અંક 30 દુર્વાસા ઋષિ કુંતલપુર નામના ગામની અંદર આવે છે, જ્યાંના કુંતલ નરેશ તેમની દીકરી કુંતાને તેમની સેવા ચાકરી માટે રાખે છે. દુર્વાસા ઋષિ કુંતાજીની સેવા ચાકરીથી ખૂબ પ્રસન્ન થઈને કહે છે કે કાલે સવારે હું તમને એક એવો મંત્ર આપીશ જેના કારણે ભવિષ્યમાં તમને 100 પુત્રોની પ્રાપ્તિ થશે. આ વાતથી ખૂબ હરખાઈ જાય છે કુંતાજી. એ વખતે જ આ ગાંધારી અને ગાંધાર નરેશ યાત્રા માટે નીકળેલા હોય છે. તે કુંતલપુરમાં આવે છે. ત્યારે પણ કુંતલ નરેશ તેમને પણ તે પોતાના નિવાસસ્થાન એટલે કે રાજમહેલની અંદર રહી જાય છે. કુંતા માતા એટલે કે કુંતાજી અને ગાંધારીની ઉંમર સરખી હોવાથી બંને વચ્ચે મિત્રતા થાય છે અને મિત્રતાના કારણે કુંતાજી તેમને આ વચન અને આ વરદાન વિશે કહે છે કે કાલે મને સવારે દુર્વાસા ઋષિ એક મંત્ર આપશે જેથી કરીને મને 100 પુત્રોની પ્રાપ્તિ થશે. જ્યારે આ વાતની જાણ ગાંધારીની થાય છે ત્યારે ગાંધારી એમની સાથે છલ કરે છે અને સવારે વહેલા ઉઠી અને તે પોતે મંત્રની પ્રાપ્તિ કરી લે છે. જય શ્રી કૃષ્ણ.